મેથળી, પાણીયાળી, સાંઢીડા, પીપળી, ઉમરાળી, દડવા, દહીંથરા, જમરાળા, પીપરાળી ને પાટડી, અલમપર, ચકમપર, રતનપર ને રાણપુર. ગામે ગામના પાણી પીને આજ તમારા આંગણે લલિતા ચોકડીએ કતારગામમાં આવ્યો છું બા. ગામે ગામ મગના ઢગલામાં મુકડદના દાણા ભળી ગયા છે બા. છોકરાની વહુની ફેશન અને છોકરાની હાહુની સડામણીના દાખલા મેં નજરે જોયા છે બા. 20-20 વર્ષ સુધી પંપાળીને મોટા કરેલા દીકરા બાપને મૂકીને સસરાને ત્યાં ધામેણામાં દીધેલા બળદિયાની જેમ ઘાણિયું પીલે છે બા. મા બાપને નોધારા મૂકીને પોતાનો ધર્મ ભૂલેલા પાપિયા દીકરાઓને તો મારો દ્વારકાનો નાથ બચાવે બા. મહારાજ, આવા છોકરાને સુધારે એવું તમારા દ્વારકાધીશને કહ્યો ને. અહીંયા ધીરજ ધરો ને પ્રભુના સ્મરણ કરો બા. લોભિયા હશે ત્યાં ધુતારા ભૂખ્યા નહીં મરે. છેલ્લા 4 વર્ષથી મંદી ભરડો લઈને આટો લઈ ગઈ છે બા. હજી એકાદ વર્ષ મંદી આમને આમ ખેંચી લેશે તો હવારના ભૂલેલા છોકરા હાંજ પડે મા બાપની ભેળા ઘેરે આવશે બા. મહારાજ, એવી દુઆઈ નહીં આપો. બસ છોકરાઓ સુખી થાય અને ધંધામાં પ્રગતિ કરે એવી પ્રાર્થના દ્વારકાધીશને કરો મહારાજ. તમે જે બોલો છો એ તો માવતરનો દીકરા પ્રત્યેનો પ્રેમ છે બા. પણ ભાઠા વગેરે બગડતા ભૂત જેવા દીકરાઓને ભાન કરાવવા કુદરત મંદીના કોરડા વીંજે છે બા. વરહો વરહ ધંધામાં પ્રગતિ એવા દીકરાઓની થાશે બા, જેમણે પોતાનો માણસાઈનો ધર્મ હાંચવો છે બા. એક ટાણા નથી રાખ્યા તે ચાલશે, ઉપવાસ નથી રાખ્યા તે પણ ચાલશે, અરે રોજા નથી રાખ્યા તે પણ ચાલશે, પણ જેણે એના માવતરને નથી રાખ્યા એના જમા ઉધાર તો મારો દ્વારકાનો નાથ કરશે બા. 12 મહિને અષાઢી બીજે આવું અને તમારા દીકરાઓને તમારી સેવા કરતા ભાળું તો મને ઘીના લાડવા જમાડજો બા. જય દ્વારકાધીશ. જય શ્રી કૃષ્ણ મહારાજ.